સોસાયટીમાં જો ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્વિમિંગ પુલ છે મસ્ત. આ વોકિંગ ટ્રેલ, સવાર ખૂબસૂરત ચાલવાની મજા આવે. અહીંયા ક્લબ હાઉસ, સ્પોર્ટ ક્લબ હાઉસ. અહીંયા બધી તમારી ટપાલો આવે, પોસ્ટ, કુરિયર. આ નંબર અહીંયા આવી જાય બધું. આવું ડબલું વાહન ગાડીનું આવે ના હોય, બધા નંબર લખ્યા હોય. કુરિયર પડ્યું હોય ગાડીની અંદર, બધું કુરિયર પોસ્ટ બધી આવતી હોય. અહીંયા નીચે ગાડી પાર્કિંગ, સ્ટોપ લખ્યા હોય ત્યાં ઊભું રહેવાનું, નહીતર પેનલ્ટી ઠોક. પોસ્ટ ના આવ્યું, ટપાલા માટેના ટપાલ કુરિયર બધું આમાં આવે. બીજું આ વોકિંગ ટ્રેલ છે. રસ્તો કેટલો બધો ક્લિયર, કોઈ માણસ દેખાય નહીં. મારું બેટું સવારના અરે લગભગ કેટલા વાગ્યા જુઓ ને, 8 વાગ્યા હશે. 8 કોઈ રસ્તામાં ચકલું ના દેખાય. કોઈ દેખાય છે? આપણે એકલા ફરીએ. આપણે તો આટલા સવારમાં તો કેટલા જણ 100 જણા ભટકાઈ જાય રસ્તામાં ચાલવા નીકળો તો. અમેરિકામાં જો કોઈ દેખાતું જ નહીં સવારમાં. હવે બધા નોકરીએ જવામાં બીજી હોય. લાકડાનું જો ગ્રીલ કરી છે મસ્ત, કદી કાર ના લાગે, કે ઉધેવ ના આવવાનો. લોખંડ હોય તો કટાઈ જાય. સ્પીડ લિમિટ અહીં લખી છે આટલી, જો 5. અહીંયા કૂતરાનું જે કંઈ પોટી કરી હોય એમાં નાખી દેવાની. નવરું ઝાડ, જંગલ. કચરા પેટી છે. કચરા પેટી એટલે આની અંદર કચરો, સૂકો કચરો આમાં નાખે છે, અને બીજો ભીનો કચરો કે જે કંઈ આમાં નાખે. આમાં નાખે એટલે પેલું મશીનથી છે ને આગળ ખેંચી અને કૂચો કરીને હાવ નાનું કરી નાખે. ટેમ્પા જેવડું હોય એ ક્રશ કરીને હાવ તબકડા જેવું કરી નાખે. આગળ જગ્યા ઓછી રોકે. અમેરિકામાં કચરો નાખવા અહીંયા આવવું પડે કચરા પેટીએ. ઘેર ઘેર કોઈ લેવા ના આવે. આપણે તો એટલા આળસું ઘેર ઘેર લેવા નીચે